એક વખત બાદશાહ અકબરે બિરબલને કહ્યું, બિરબલ, આપણો શાહી ખજાનો ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આવક મર્યાદિત છે અને ખર્ચા વધતા જાય છે. પ્રજા પર વધુ કર નાખી શકાય નહીં અને પ્રજા કલ્યાણના ખર્ચ પર કાપ પણ મૂકી શકાય એમ નથી. મને કોઈ રસ્તો બતાવો જેથી શાહી ખજાનાની ઘટ ભરપાઈ કરી શકાય. બિરબલે કહ્યું, જહાંપનાહ, આપ નગર શેઠને ત્યાં દરોડો પાડો. એમની પાસે ઘણી સંપત્તિ છે. અકબરે બિરબલની સલાહ મુજબ નગર શેઠને ત્યાં દરોડો પાડ્યો. કરોડોની બેનામી સંપત્તિ હાથ લાગી. બાદશાહને પણ આશ્ચર્ય થયું કે નગર શેઠે આટલી સંપત્તિ કેવી રીતે ભેગી કરી હશે. નગર શેઠને આ બાબતે પૂછ્યું એટલે નગર શેઠે કહ્યું, મહારાજ, રાજ્યમાં જેટલા કામો ચાલે છે તે બધા જ કામોના કોન્ટ્રાક્ટમાં મારું કમિશન છે. આ બધી એક કમિશનની કમાણીમાંથી ભેગી થયેલી સંપત્તિ છે. અકબરને ખૂબ ગુસ્સો આવ્યો. નગર શેઠની બધી જ સંપત્તિ જપ્ત કરી લીધી. નગર શેઠ હવે રસ્તા પર આવી ગયા. બાદશાહે દયા ખાઈને એને તબેલામાં ઘોડાની લાદ ઉપાડવાની નોકરીમાં રાખી દીધા. કેટલાક વર્ષો પછી રાજ્યમાં દુકાળ પડ્યો. શાહી ખજાનાનું તળિયું દેખાવા લાગ્યું. એટલે અકબરે ફરીથી બિરબલને યાદ કર્યો. બિરબલે કહ્યું, નગર શેઠને ત્યાં દરોડો પાડો. વાત સાંભળીને અકબર ખડખડાટ હસી પડ્યા. અકબરે કહ્યું, અલ્યા બિરબલ, હવે એ ક્યાં નગર શેઠ છે? એ તો તબેલામાં ઘોડાની લાદો ઉપાડવાનું કામ કરે છે. એની પાસે વળી શું સંપત્તિ હોય? બિરબલે કહ્યું, નામદાર, આપ તપાસ તો કરાવો. અકબરે તપાસ કરાવી તો નગર શેઠ પાસેથી બહુ મોટી સંપત્તિ મળી આવી. બાદશાહને આશ્ચર્ય થયું કે આ માણસે આટલી બધી સંપત્તિ કેવી રીતે ભેગી કરી હશે. અકબરે જ્યારે પૂછ્યું ત્યારે નગર શેઠે કહ્યું, ઘોડાનું ધ્યાન રાખનારા ઘોડાને ખાવાનું પૂરું આપતા નહોતા. એની મને ખબર પડી એટલે મેં એમને કહ્યું, જો તમે મને આમાં ભાગ નહીં આપો તો હું બાદશાહને બધી વાત કરી દઈશ. બસ પછી તો ત્યાં આપણું કમિશન ચાલુ થઈ ગયું. અકબરને ખૂબ ગુસ્સો આવ્યો. બધી જ સંપત્તિ લઈ લીધી અને હવે દરિયાના મોજા ગણવાનું કામ સોંપ્યું, જેથી નગર શેઠ બીજાને હેરાન કરીને કોઈ સંપત્તિ ભેગી ન કરી શકે. થોડા વર્ષો પછી બાજુના રાજ્ય સાથે યુદ્ધ થયું એટલે ખજાનો ખાલી થવા લાગ્યો. ફરીથી બિરબલને બોલાવ્યો અને અકબર કંઈ પૂછે તે પહેલા જ બિરબલે કહ્યું, જહાંપનાહ, નગર શેઠને ત્યાં દરોડો પાડો. અકબરને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે નગર શેઠ પાસેથી કંઈ જ નહીં મળે. દરોડો પાડ્યો તો બહુ મોટી સંપત્તિ મળી આવી. આ વખતે તો સૌથી વધુ સંપત્તિ હતી. બાદશાહે નગર શેઠને પૂછ્યું, ભાઈ, તે આટલી સંપત્તિ કેવી રીતે ભેગી કરી? નગર શેઠે કહ્યું, નામદાર, આપે મને દરિયાના મોજા ગણવાનો જે હુકમ આપેલો તે હુકમના આધારે જ હું આટલી સંપત્તિ કમાયો છું. માલ સામાન ભરીને જે વહાણો કિનારા પર આવતા હોય એ બધા વહાણોને દૂર જ અટકાવી દેતો. આપનો હુકમ બતાવીને કહેતો કે બાદશાહે મને મોજા ગણવાનું કામ સોંપ્યું છે અને તમારા વહાણને કારણે મોજા ગણવામાં અડચણ થાય છે. માટે વહાણ કિનારા પર લાવવાનું નથી. છેવટે કંટાળીને મને અમુક રકમ આપે તો જ વહાણને કિનારે આવવાની મંજૂરી આપતો. આવી રીતે કમાણી વધતી ગઈ. બાદશાહ અકબર ફાટી આંખે નગર શેઠ સામે જોઈ રહ્યા. મિત્રો, આવા કેટલાય નગર શેઠો આજે પણ જીવે છે. સરકાર ગમે એવા ગાળિયા કસે પણ પોતાના રસ્તાઓ કરી જ લે છે. ધન્યવાદ.